નમસ્કાર, સાદર પ્રણામ। માર્ચ 2025ના રાશિફળમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે માર્ચ 2025નો મહિનો કેવો રહેશે, આવો વાત કરીએ। વૃશ્ચિક રાશિવાળા જાતકો હોય છે મંગલથી સંચાલિત હોય છે। મંગલનું ગોચર જે છે આપના અષ્ટમ ભાવમાં મિથુન રાશિમાં શત્રુવત રાશિમાં ચાલી રહ્યું છે। આ ગોચરી વ્યવસ્થાની વાત કરીએ તો આ મહિનો જે છે ડીપ થિંકિંગ અને ઓવર થિંકિંગ વાળો રહેશે। ખાસ કરીને તમે કોઈ રિસર્ચ ક્ષેત્રની અંદર જોડાયેલા હો તો આ મહિનો તમારો ખૂબ સારો અને સફળ સાબિત થશે। તમારે વ્યર્થના વિચારો કરવાથી બચવાનું છે। તમારા ગોલના પ્રતિ તમારે ફોકસ રાખવાનું છે। ભાગીદારીની અંદર તમારે સાવધાની રાખવાની છે। વિદેશ વ્યાપારથી તમે જોડાયેલા હો તો આ મહિને તમારે વિશેષ સાવચેતી રાખવી પડશે। શબ્દો પર તમારી પકડ હોવી ખૂબ જરૂરી છે। શબ્દોના કારણે સંબંધોમાં કડવાહટ, ટર્મ્સ ખરાબ થવા, ભોજન સાત્વિક લેવાનું છે। નોનવેજ ડ્રિંક્સનું સેવન નથી કરવાનું અને ખાસ કરીને ચારિત્રિક રૂપથી તમારે ખૂબ એટલે ખૂબ મજબૂત રહેવું પડશે। લવ લાઈફ તમારી ગડબડ રહેશે અને આ મહિને વૈવાહિક જીવનની અંદર તમારે કોમ્પ્રોમાઇઝ કરીને ચાલવું બેહદ જરૂરી છે। મોટા ભાઈ બહેનોથી અને ફાધરથી પણ તમને ક્યાંક ને ક્યાંક વૈચારિક મતભેદ, વિચારોની આપલેમાં અસામંજસ્યતા જોવા મળી શકે છે। માતાને પીઠ કમરને લઈને પેટમાં ગેસ, એસિડિટી, જલન અને જોઈન્ટ્સનું પેઇન થવું, આ બધી સ્થિતિઓ માતાના સ્વાસ્થ્યમાં આ મહિને જોવા મળી શકે છે। કરિયરને લઈને પંચમ 10th હાઉસ જે છે દૂષિત હોવાથી કરિયરને લઈને ખાસ કરીને 14 માર્ચ પછી ચઢાવ ઉતારવાળો સમય તમને જોવા મળી શકે છે। ત્યારે બોસની સાથે તમારે લેટ ગો કરીને સામંજસ્ય બનાવીને ચાલશો તો કોઈ દિક્કત નહીં થાય અને પરાક્રમ, સાહસનું જે ડિરેક્શન છે યોગ્ય હશે તો તમને સારું પરિણામ પ્રાપ્ત થશે। શબ્દો ઉપર તમારી પકડ રાખવી જરૂરી છે। પૈસાની લેવડ દેવડ કરતી વખતે વિશેષ સાવધાની રાખવાની છે। વિટનેસ પડવાથી બચવાનું છે। ગુપ્ત વિદ્યાઓ પ્રતિ તમારો ઝુકાવ વધારે રહેશે અને ગુપ્ત વિદ્યા જાણનારા લોકોનો તમને આ મહિને કોઈને કોઈ માધ્યમથી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સંપર્ક થતો જોવા મળી શકે છે। જે લોકોને બ્લડ પ્રેશર, પાઇલ્સ, પ્રોસ્ટેટ, કિડની સ્ટોન, આંખ, હડ્ડી, ગાયનિક ઇસ્યુને લઈને તકલીફ હોય એ લોકોએ આ મહિને સાવધાની રાખવાની જરૂર છે। શિક્ષાને લઈને પ્રારંભિક શિક્ષા ગડબડ રહેશે। ઉચ્ચ શિક્ષાવાળા વિદ્યાર્થીઓ માટે આ મહિનો મધ્યમ રહેશે। વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં ઘણી તમને ઉણપ અને કમી જોવા મળી શકે છે। કરિયરને લઈને 14 માર્ચ પછી ચઢાવ ઉતાર તમને જોવા મળી શકે છે। કોમ્પ્રોમાઇઝ કરીને ચાલશો તો કોઈ તકલીફ નહીં પડે। સ્વાસ્થ્યને લઈને, ફાઇનાન્શિયલને લઈને આર્થિક સ્થિતિ સારી રહેશે, પરંતુ છતાં પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીને ચાલવું બેહદ જરૂરી છે। વૈવાહિક જીવનને લઈને તમે કોમ્પ્રોમાઇઝ કરીને ચાલશો, થર્ડ વ્યક્તિની એન્ટ્રી તમારા લગ્ન જીવનની અંદર જ્યારથી થશે ત્યારથી તમારા લગ્ન જીવનની અંદર ખૂબ તકલીફ અડચણો આવી શકે છે, માટે સાવધાની રાખવાની છે। કોમ્પ્રોમાઇઝ કરીને ચાલશો તો કોઈ તકલીફ નહીં પડે। સ્વાસ્થ્યને લઈને જે લોકોને પહેલેથી યુરિનલ, ગાયનિકી, શુગર, કિડની સ્ટોન, આંખ, હડ્ડી, સ્કિનને લઈને પ્રોબ્લેમ છે એ લોકોએ વિશેષ સાવધાની રાખવાની છે। સંતાનને લઈને આ મહિનો જે છે ગડબડ સાબિત થશે। સંતાનને લઈને તમને તકલીફ અડચણનો સામનો કરવો પડી શકે છે। સંતાનનું સ્વાસ્થ્ય પ્રભાવિત રહેશે। સંતાનનું સ્વાસ્થ્ય થોડું ગડબડ રહેશે। સંતાનમાં ચિડચિડાપણવાળી સ્થિતિ જોવા મળી શકે છે। માર્ચ 2025નો મહિનો વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે સફળ સાબિત થાય, માટે હું તમને થોડા ઉપાય બતાવી દઈશ। આપ ઉપાય અવશ્ય કરી લેજો। પ્રતિદિન 3 વખત હનુમાન ચાલીસા, 1 વાર આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ અને 27 વખત મહામૃત્યુંજય મંત્રનો જપ કરશો તો તમને આ ગોચરી વ્યવસ્થા ખૂબ સારી અને સફળ સાબિત થશે। જો તમે તમારી વ્યક્તિગત જન્મકુંડલી અધ્યયન કરવા માંગતા હો તો સ્ક્રીન પર ચાલી રહેલા નંબર પર તમે સંપર્ક કરીને ફોન અથવા મેસેજ કરી શકો છો। નમસ્કાર।